થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના વજીગઢ ગામ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ આઈસર ગાડી સાથે કુલ ₹25,83,236ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડી પ્રોહિબિશન કેસ શોધી કાઢતી પેરોલ ફ્લો સ્કોડ વાવ થરાદ। पुलिस महानिरीक्षक श्री चिराग कुरडिया, सरहदी रेंज कच्छ भुज तथा वाव थराद जिला पुलिस अधीक्षक चिंतन तेरैयाना जिल्लाમાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરાતા શ્રી આર.એસ. દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર નીચે પેરોલ ફ્લો સ્કોડ વાવ થરાદના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્કોડ પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ ફ્લો વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓની તપાસમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અમરસિંહ ભોરસિંહને મળેલ ખાનગી રાહે બાતમી હકીકતના આધારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના થરાદથી ડીસા જતા રોડ પર વજીગઢ ગામ પાસે ભારતમાલા રોડના પુલ નજીક નંબર પ્લેટ વગરની આઈસર ગાડીમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંબર 1332-748236ના મુદ્દામાલ સાથે મોબાઈલ નંગ 35,000 આઈસર ગાડીની કિંમત 18 લાખના મુદ્દામાલ સાથે કુલ ₹25,83,236ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી દારૂ આપનાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તથા એમવી એક્ટ મુજબની થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની